પપ્પુ સર્વ કાકા. ચલો અહીંયા ડ્રો તૈયાર થઈ ચૂક્યો છે. જક્કાસ જાદવ, વનરાજ ચાવડા, ઝાલા બાપુ ટોપ 3 ટીમ છે. Top three teams of RPL 23 2023. 2023. Top three teams of RPL 2023. Chawda, Vanraj Chawda, Zala Bapu, and Jakas Jadhav. સાત સોબત સોબત સાત સોબત મૂવીના પ્રોડ્યુસર શ્રી ધનજીભાઈ મારુ આપણી વચ્ચે અહીંયા હાજર છે. સર્વ રોહિદાસ પ્રીમિયર લીગના યુવા તરફથી અને પૂરી ટીમ તરફથી એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. શ્રી હું ધનજીભાઈ મારુને વિનંતી કરીશ કે એમણે મંચ ઉપર આવે. હું પ્રવીણભાઈ ચાવડા પ્રવીણભાઈ ચાવડાને વિનંતી કરીશ કે એવો મંચ પર આવે. સાત સોબતના પ્રોડ્યુસર શ્રી ધનજીભાઈ મારુ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. એમનું હાર્દિક સ્વાગત કરવા માટે હું શ્રી પ્રવીણભાઈ ચાવડા નવીનભાઈ મકવાણાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. પ્રવીણભાઈ ચાવડા પ્રવીણભાઈ ચાવડાને હું વિનંતી કરીશ કે આપણી વચ્ચે સાત સોબત મરાઠી મૂવીના પ્રોડ્યુસર શ્રી ધનજીભાઈ મારુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત આપણે કરીએ. પૂરી આરપીએલ ટીમ તરફથી રોહિદાસ વંશી વડિયારા પ્રીમિયર લીગ તરફથી આરપીએલ યુવા ટીમને હું વિનંતી કરીશ કે સર્વ મેમ્બર્સ અહીંયા આવે. આરપીએલ યુવા ટીમના મેમ્બર્સને વિનંતી કરીશ કે સાત સોબતના પ્રોડ્યુસર શ્રી ધનજીભાઈ મારુ એમનું સ્વાગત કરે અહીંયા. આરપીએલ યુવા ટીમના સર્વ મેમ્બર્સને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ મંચ પર આવે. આપણી વચ્ચે સાત સોબત મરાઠી મૂવીના પ્રોડ્યુસર શ્રી ધનજીભાઈ મારુ નું સ્વાગત કરવા માટે આરપીએલ યુવા ટીમના સર્વ મેમ્બર અહીંયા આવે, મંચ ઉપર હાજર થાય. અહીંયા ઉપસ્થિત સર્વ મહાનુભાવો, દર્શકો, પ્રેક્ષકોને વિનંતી કરીશ કે શ્રી સાત સોબતના પ્રોડ્યુસર શ્રી ધનજીભાઈ મારુનું જોરદાર તાલીઓ વચ્ચે આપણે હાર્દિક સ્વાગત કરીએ. શ્રી ધનજીભાઈ મારુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, સાત સોબતના પ્રોડ્યુસર. એમનું સ્વાગત શ્રી આપણી પૂરી આરપીએલ યુવા ટીમ એમનું સ્વાગત કરે છે. આરપીએલ યુવા ટીમ સાત સોબતના પ્રોડ્યુસરનું સ્વાગત કરતા શ્રી ધનજીભાઈ મારુ આપણી વચ્ચે છે, એમનું સ્વાગત કરી રહી છે પૂરી આરપીએલ યુવા ટીમ. આરપીએલ યુવા ટીમ સ્વાગત કરી રહી છે સાત સોબતના પ્રોડ્યુસર શ્રી ધનજીભાઈ મારુનું.
ખૂબ ખૂબ ધન્યવાદ આરપીએલ યુવા ટીમનું. રોહિદાસ પ્રીમિયર લીગ RPL સીઝન હું 3 શ્રી આપણે 2023 ના ધનજીભાઈ મારુને વિનંતી કરીશ કે એમણે બે શબ્દો પોતાની મૂવી બારીમાં જે એમણે પ્રોડ્યુસ કરી છે સાત સોબત મરાઠી મૂવી જે છે એ બદલ કંઈક આપણા જે સમાજના યુવાઓ છે જે મહિલાઓ છે એમને જણાવે. બે શબ્દ કહેવા માટે એમને વિનંતી કરી. हेलो चेक हेलो माइक वॉल्यूम खोल तो वॉल्यूम खोल मैच चालू करता 2 મિનિટ હું સ્ટોપ કરવા માંગીશ. આજે ધનજીભાઈ મારું બે શબ્દ એમની મૂવી એક રિલીઝ થઈ રહી છે તો 2 મિનિટ તો મેં ઊભા રહેજો, ખાલી 2 મિનિટ. યસ ધનજી સર. જય માતાજી જય માતા. સાહેબ, બધાને એ જ કહેવાનું છે મારે કે મેં એક આપણા લોકોની સ્ટોરી, હર એક ઘરની સ્ટોરી, જે આપણા પરદેશથી અહીંયા આવ્યા અને કેવું અમે જીવન જીવ્યા અને કેવું અમે જીવી રહ્યા છું એની પર મેં એક મૂવી બનાવી છે. બસ માઇનસ પોઈન્ટ મારો એ થઈ ગયો કે મેં એને મરાઠીમાં બનાવી છે. કેમ કે ગુજરાતીની અંદર મને ચાન્સ ન મળ્યો, ઘણી ટ્રાય કરી મેં. હા, પણ ગેરંટી આપું છું હું તમને, હું ગુજરાતીમાં બી બનાવીશ અને હિન્દીમાં બી બનાવીશ. સરસ, ખૂબ બસ સરસ. મનની અંદર એક જ હતું કે અમે અમારા પૂર્વજ લોકો શું કરતા હતા અને પછી કરતા જ રહ્યા. નહીં, મેં મારા છોકરા લોકોની પાસે સ્ટોપ કરી નાખ્યું ને અમે બી બધું કરી એક વિશે જે બીજા બધા કરે છે. એવું નથી કે આપણે કાંઈ નથી કરી શકતા, આપણે જ બધું કરી એક વિશે. બસ મન મક્કમ હોવું જોઈએ. તમે મન મક્કમ રાખશો ને, તાજમહલ બહુ દૂર નથી, અહીંયા આપણે બનાવશું. સરસ. હાલો, બસ મારી એક જ વિનંતી છે બધાને કે મારી પિક્ચર 13 તારીખે રિલીઝ થાય છે. બસ બધા જોવા જાજો અને જોવા જાજો જ. એમ લાગશે નહીં આપણો એક સમાજનો માણસ. હું બી નીચે જ કામ કરતો હતો, મેં બી બ્રશથી જ બધું કામ કર્યું છે, ઝાડો બી માર્યું છે, મેં આંગળીમાં ટીપરા બી માર્યા છે. કોઈ વાતનો શરમ નથી મને. પણ બસ એમાં જ હતું એની માના હું બનીશ તો મારી વાન બીજા બનશે અને બનવાનું જ છે. એવું જરૂર નથી કે પિક્ચર હર ફિલ્ડની અંદર આપણે આગળ રહીશું. હાલો, મારો નાનો એવો ભાષણ સમાપ્ત કરું છું. કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો, બાકી તમે એડજસ્ટ કરી લેજો. જય માતાજી. ના ના, ખૂબ સરસ. તમારી મૂવી માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છા. અને અહીંયા જેટલા ઊભા રહ્યા બધા આપણી મૂવી જોવા જશે, કારણ કે આ મૂવી જે રહી આપણા માણસે બનાવી છે અને આપણા માણસ માટે આપણે આ જોવા જવાની છે. એટલે હું અહીંયા ઉપસ્થિત સર્વ લોકોને વિનંતી કરીશ કે સર્વે આપણે મૂવી આ જોવા જવાનું છે.
જક્કાસ જાદવ અને ઝાલુ બાપાના એક એક પ્લેયરને હું વિનંતી કરીશ કે એ લોકો અહીંયા મંચ ઉપર આવી જાય. જક્કાસ જાદવ અહીંયા પેલા બોલિંગ કરી રહી છે. ઝાલા બાપુની બેટિંગ છે અહીંયા. જકાસ જાદવ ટીમ અને ઝાલા બાપુના ટીમના 12th મેન બન્યોન ટીમથી એક પ્લેયર જલ્દથી જલ્દ કોમ બોક્સ પાસે હાજર થાય. જલ્દથી જલ્દ કોમ બોક્સ પાસે હાજર થાય બિકોઝ હવે સમયની માર લઈ ગઈ છે તો આપણે જલ્દથી જલ્દ વસ્તુઓ સ્ટાર્ટ કરીને જલ્દથી જલ્દ એન્ડ કરવાનું છે. થેન્ક યુ. રોહિદાસ પ્રીમિયર લીગ RPL सीजन 3 2023 આ વર્ષે expect the unexpected. More of the stronger teams, more of the stronger teams, more of the weaker teams. Weaker તો કોઈ હતું જ નહીં of course, but more of the stronger teams played their games and now we have RPL season 3 ના top 3 teams. જકાસ જાદવ, ઝાલા બાપુ અને વનરાજ ચાવડા. ઝાલા બાપુ વર્સેસ જકાસ જાદવ. આમાંથી જે પણ ટીમ વિજેતા થશે એ ડાયરેક્ટ ફિનાલેમાં મળશે વનરાજ ચાવડાને. વનરાજ ચાવડા ઓલરેડી વેઇટિંગ ઇન ફાઇનલ્સ, અવેટિંગ ધેર ઓપોનેન્ટ્સ. જોઈએ હવે હુ વિલ બી ધ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓફ 2023. થેન્ક યુ. સ્કોર છે 1 ઓવર 13 રન. ઓવર 1 રન્સ આર 13. હેલો 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 હેલો. ફાઇન ફાઇન ફાઇન. એન્ડ ધેટ્સ આઉટ. જોશમાં હોશ ખોઈને બેસ્યા. હાલો હાલો. હા સરસ બોલ નાખ્યો. આ સરસ પ્રકારની બોલિંગ. ફિલ્ડિંગ ટીમ પણ જકાસ જાદવની ખૂબ સારી છે. બાઉન્ડ્રી જવા નથી દઈ રહ્યા. અવાજ કરું? બધા મારી અવાજ સાંભળો હવે. ખૂબ સરસ ઝાલા બાપુની આ RPL બાઉન્ડ્રી. આથી આપણો ઝાલા બાપુનો સ્કોર થયો છે કેટલો? સ્કોર 18 છે. આ વાઇડ બોલમાં આપણા એક્સ્ટ્રા રન ગયા જકાસ જાદવના. ખૂબ સરસ બેટિંગ કરી રહ્યા છે ઝાલા બાપુની ટીમ.
જક્કાસ જાદવ લાગે છે ખૂબ પ્રેશરમાં આવી ગયા છે. સરસ પ્રકારની ફિલ્ડિંગ, થોડું મિસકમ્યુનિકેશન, થોડું મિસમેનેજમેન્ટ, બટ it's a team sport, so they managed it. And it's a wide ball. Wide +1. સરસ પ્રકારનો શોટ મારવાની કોશિશ ને એકદમ ઓન પોઈન્ટ ફિલ્ડિંગ. પ્લેયર રન લેવા ચાહતા હતા, બટ it's a no. And along with this ball, the over gets completed and the scoreboard plays is 24. બે ઓવર 24 રન. New bowler, over number 3. The bowler is Harsh Jadhav. હર્ષ જાદવની બોલિંગ ખૂબ સરસ છે. એમને એમના નામની જેમ એમને જાદવ લોકોને હર્ષ કરાવી રહ્યા છે. એમની બોલિંગ જોઈને અમે પણ હર્ષ કરી રહ્યા છે. ધીરજભાઈ, મારી યારે મગજમારી ન કરો, તમે તમારા કામમાં ધ્યાન દો. સત્યાવીસ રન, 27 રન including wide. ત્રણ બોલ 28 રન, 2 ઓવર 3 બોલ 28 રન. ઝાલા બાપુના બધા પ્લેયર્સ placing the ball right away, એકદમ straight along with the bowling of the Harsh. ઝાલા બાપુના players maximum benefit એમનો ઉઠાવવા ચાહે છે અને more of the players are concentrated on placing the ball rather than hitting the ball. બોલિંગ પણ ખૂબ સરસ પ્રકારની હતી, પણ તમારો એક ગલત બોલ ને 4 રન ડાયરેક્ટ. 3 ઓવર 34 રન. ઝાલા બાપુનો સ્કોર છે 3 ઓવર 34 રન. New bowler with the last over. The bowler name is Harshit. હર્ષિતભાઈની કડાકેની બોલિંગનો પણ પ્રહાર ઝાલા બાપુના ટીમ તરફથી ડાયરેક્ટ મિસફિલ્ડ થ્રુ 4. બંને ફિલ્ડર્સ ચકમા ખાઈ ગયા. દીપક ઝાલા ઓન સ્ટ્રાઇક. Again એક બે બોલમાં લગાતાર 2 4 માર્યા દીપકભાઈ ઝાલા તરફથી અને એની સાથે સ્કોર પહોંચી ગયો છે 42 રન પર. 3 ઓવર 2 બોલ 42 રન. સતત 2 બોલમાં 2 4 દીપકભાઈ ઝાલા તરફથી અને ત્રીસરા બોલમાં 1 રન. એન્ટાયર પ્લે એમણે એક જ જગ્યા પર ટાર્ગેટ કર્યું છે
ટાર્ગેટિંગ 1 મેન અને ત્યાં લગાતાર એમને 2 4 ચુરાવ્યા. થર્ડ કોશિશ પણ ત્યાં હતી મારવાની, બટ સિંગલ્સથી ખુશ રહેવું પડશે. અને આ પ્લેસ કરવાની કોશિશ એન્ડ અ વેરી વેલ થેન્ક શોટ, વેરી વેલ પ્લાન્ડ. સીધો એમને રન દઈ ગયો, 4 રન. ઝાલાબાપુના બેટ્સમેન પ્લેસમેન્ટ્સ પર વધારે ધ્યાન આપે છે અને જેમ જ મોકો મળે દે ગો ફોર બાઉન્ડ્રીઝ. બટ સેમ જક્કાસ જાદવની ટીમના બોલર્સ ફિલ્ડર્સ આર ટ્રાઇંગ ધ 100% ટુ સેવ. સમટાઈમ્સ એ લોકોને સફળતા મળે છે અને સમટાઈમ્સ દે ફેલ વિચ રિઝલ્ટ્સ ઇનટુ બાઉન્ડ્રી. છેલ્લા 2 બોલ બાકી. લાસ્ટ 2 બોલ્સ ઓફ સેમીફાઇનલ્સ. મિસ ફિલ્ડિંગ અહીંયા અને ત્યાં ફેન્ટાસ્ટિક રનિંગ બિટવીન ધ વિકેટ્સ અને ઝાલાબાપુના પ્લેયર્સે 2 રન આરામથી લઈ લીધા. અને એની સાથે ઝાલાબાપુનો સ્કોર થાય છે 49 રન, 49. હાફ સેન્ચુરીમાં પૂરા ટીમની મળીને હાફ સેન્ચુરીમાં 1 રન બાકી. 49 રન. બોલ પણ 1 બાકી છે. Last ball of the first inning of the semis and it's a wicket. હર્ષિતભાઈ લાસ્ટ બોલમાં જેમણે વિકેટ શોધી રહ્યા હતા એમને ફાઇનલી લાસ્ટ બોલમાં જઈને મેળી અને ધેટ વોઝ ઓલ્સો અ વેરી ઇમ્પોર્ટન્ટ વિકેટ. એમને 4 રન જવાથી રોકી લીધા અને આ જ સાથે ઝાલાબાપુ ઓન ધ સ્કોર ઓફ 49 રન, 49 રન, અને એ લોકોએ જક્કાસ જાદવને 50 રનનો ટાર્ગેટ આપ્યો છે. Jackass Jadhav team needs 50 runs for the victory and also 50 runs for half century. અત્યાર સુધી જક્કાસ જાદવનું પરફોર્મન્સ એમના નામની જેવું બિલકુલ જક્કાસ રહ્યું છે. જક્કાસ સેમીફાઇનલ સુધી પહોંચી ગયા છે અને જો જક્કાસ જાદવના ધુરંધર બેટ્સમેન 4 ઓવરમાં 50 રન મારી લેતા હશે તો એમને સેકન્ડ ફાઇનલિસ્ટ એટલે કે રનરઅપની પોઝિશન પર આવી જશે. RPL UR team na members, ground team member. RPL UR team na ground members. સ્ટેડિયમમાં એકદમ શાંતિનું વાતાવરણ છવાયેલું છે. अंपायर अपनी पास आपके पास नया बॉल है ना? ओके डन डन. જેન્યુઅન પ્રેક્ષક અહીંયા હાજર છે. દરેક પ્રેક્ષકો શાંતિથી મેચ અને કન્ડિશન નું લુફ્ત ઉઠાવી રહ્યા છે. ઝાલાબાપુ ઓન ફિલ્ડ. બંને બેટ્સમેનો ક્રીઝ પર આવી ગયા છે. Jackass Jadhav પૂરી સ્ટ્રેટેજી સાથે એમના 2 સ્ટાર ઓપનર્સ who have kept performing consistently. Consistency is what has kept them alive in this tournament of RPL Rohidas Premier League 2023. Consistency Jackass Jadhavની અને ઝાલાબાપુની એ લોકોને
આ મુકામ પર લાવી પહોંચાવી છે કે દે આર ફેસિંગ ઈચ અધર ઇન અ સેમીફાઇનલ. આ મુકાબલો જે પણ જીતશે એ ડાયરેક્ટ ફાઇનલ્સમાં જશે અને ફાઇનલ્સમાં વેટ કરે છે એ લોકોનું વનના રાજા વનરાજ ચાવડા. દરેક મેચ પ્રમાણે ઝાલા બાપુએ અત્યારે પણ પ્રથમ ઓવર દીપકભાઈ ઝાલાને આપી છે. જેમ કે દીપકભાઈ ઝાલા દરેક મેચમાં પહેલી ઓવર ધીરજભાઈ ઝાલા ધીરજભાઈ ઝાલા દરેક મેચમાં પહેલી ઓવર બહુ જ સારી રીતે પાર પાડે છે. શોટ સ્ટાર્ટિંગથી ફેન્ટાસ્ટિક ડ્રાઈવ સ્ટાર્ટિંગથી તે જક્કાસ જાદવના પ્લેયર્સ હેવ મેડ અ માઇન્ડ કે આવીને જ તે લોકો હિટિંગ કરવાનું સોચ્યું છે. આવીને જ તે આર ટાર્ગેટિંગ બોલર્સ. ઝાલા બાપુની ફિલ્ડિંગ સાથે એ લોકો રમશે. સ્ટાર્ટિંગથી દે આર ઇન એગ્રેશન અને અગેન સેમ સાઇડ બટ આ વખતે 1000% એફર્ટ ફ્રોમ ઝાલા બાપુ ટીમ. ઝાલા બાપુ ટીમ વોટ અ ડાઈવ બાય અ પ્લેયર. ઝાલા બાપુ હેઝ કોન્સ્ટન્ટલી એ લોકો ફિલ્ડિંગમાં 1000% આપતા રહ્યા છે. બીટ કોઈ બી મેચ હોય તો એમાં એ લોકોના હરેક પ્લેયર 100% એક્ટિવ હોય છે અને એની ટાઈમ રેડી ટુ ડાઈવ. એન્ડ ધીસ વોઝ અ ફેન્ટાસ્ટિક પીસ ઓફ બોલિંગ along with બોલને લો રાખ્યો સો ધ પ્લેયર્સ કાન્ટ જજ ઇટ. સાથે સ્કોર છે 3 બોલ 6 રન. મિસ ફિલ્ડિંગ બટ 4 બોલ 6 રન. આના સાથે સ્કોર થઈ ગયો છે 4 બોલ 6 રન. બિટ ઓફ મિસ ફિલ્ડિંગ બટ બાકીના ટીમ પ્લેયર્સે સંભાળી લીધું. પાંચ બોલ 7 રન. ઝાલા બાપુના પ્લેયર્સ એ વારે વાર એક્ઝામ્પલ આપ્યું છે વોટ અ ગુડ ફિલ્ડિંગ મીન્સ. ફ્રોમ ધ ફર્સ્ટ બોલ સ્ટાર્ટિંગના ફર્સ્ટ બોલથી લાસ્ટ બોલ સુધી એ લોકોના ફિલ્ડિંગમાં ક્યાંય કમી નથી આવી. બટ જક્કાસ જાદવ ટુ મચ કોન્ફિડન્ટ ઓન ધ બેટિંગ ઓપનર્સ જે લોકોને મોસ્ટ ઓફ ધ મેચ જીતાવતા આવ્યા છે વિથ ધ સ્ટાર પરફોર્મન્સ વિથ ધ બેટ. અને એક ઓવરની સમાપ્તિ પછી સ્કોર છે 7 રન. जकास जादव बिना किसी नुकसान पे 7 रन. એક ઓવર 2 બોલ 13 રન. એક વિકેટ હર્ષભાઈની.
1 ઓવર 4 બોલ 18 અમ્પાયર રન. અમ્પાયરને રિક્વેસ્ટ છે કે પ્લીઝ હોલ્ડ ધ ગેમ ફોર ફ્યુ મિનિટ્સ. નાઉ એવરીવન પ્રેઝન્ટ ઓવર હિયર, જે પણ અહીંયા પ્રસ્તુત છે, હાજર છે, બધા માટે એક ગુડ ન્યૂઝ છે, અને સ્પેશિયલી ધ ટીમ જે વિનર બનશે અને જે રનરઅપ બનશે. હમણે ઓન ધ સ્પોટ એક ગુડ ન્યૂઝ આવી છે કે આપણી સૌ પ્રથમ મૂવી સાત સોબત, જે પણ ટીમ જીતશે અને જે પણ ટીમ રનરઅપ હશે, 15 પ્લેયર છે, બંને ટીમના 30 પ્લેયરોને એક પ્લેયરને 4 ટિકિટ મળશે. એક પ્લેયરને 4 ટિકિટ મળશે મૂવી સાત સોબતની. એટલે તમે તો મૂવી જોવા જાઓ જ તે, પણ સાથે સાથે પૂરા સહપરિવાર જાઓ. અને સહપરિવાર આ બધું સ્પેશિયલ થેન્ક્સ ટુ ધનજી અંકલ, ધ પ્રોડ્યુસર ઓફ ધીસ મૂવી એન્ડ મારુ એન્ટરપ્રાઇઝેસ. A very special thanks. Please, a huge round of applause for the team. Thank you. Now resume the game, please. Thank you. એક ઓવર 5 બોલ 20 રન. આની સાથે 2 ઓવર 26 રન. 2 ઓવરની સમાપ્તિ પર 24 રન. 26. Turn ball. 3 balls, 33 runs. અને સરસ પ્રકારની ફિલ્ડિંગ અહીંયા જોવા મળે છે ઝાલા બાપુ ટીમ તરફથી. ઝાલા બાપુની ટીમ હુમનો વારંવાર એ લોકોના ફિલ્ડિંગના તારીફ કરી રૂક્યો નથી. એવું એ લોકોનું ફિલ્ડિંગ છે, પણ જક્કાસ જાદવ ક્યાંય ને ક્યાંય બાઉન્ડ્રી ગોતી જ લે છે. ઓવરથ્રોના રન્સ આપવા નહીં. કેવું કહેવાય છે કે જોશમાં હોશ નો ખોવો જોઈએ. બટ ઝાલા બાપુ કમ્પ્લીટલી કામ કમ્પોઝ, અને આપના બે બેટ્સમેન પણ એકદમ પરફેક્ટ કામ એન્ડ કમ્પોઝ, ફાઇન્ડિંગ ધ ગેપ એન્ડ યર નજર હટી, દુર્ઘટના ઘટી. આમણે વિકેટ ખોઈને બેસા છે. સો નાવ જકાસ જાદવ વેલકમિંગ ધેર ન્યૂ બેટ્સમેન મેહુલ, નંબર 17. Score is 34. Over is 2 and balls are 5. જીતવા માટે જક્કાસ જાદવને 16 રન્સ જોઈએ છે. 16 રન્સ
જીતવા માટે જક્કાસ જાદવને 16 રન જોઈએ છે. 16 રન્સ 7 બોલમાં 16 રન્સ જક્કાસ જાદવ અને એમણે ફાઇનલિસ્ટ. બટ અગર ઝાલા બાપુ ટીમે એમને ડિફેન્ડ કરી વાળ્યું તો વી વિલ બી હેવિંગ આર ફાઇનલિસ્ટ એઝ ઝાલા બાપુ. થેન્ક યુ. સાઇનિંગ ઓફ. છ બોલ 15 રન માત્ર જીત માટે. ન્યૂ બોલર દીપક ઝાલા. પ્લેસમેન્ટ કરવાની કોશિશ બટ ફિલ્ડિંગ જોરદાર. પ્લેસમેન્ટ કરવાની કોશિશ પણ ઝાલા બાપુની ફિલ્ડિંગ જોરદાર. અને 19 નંબર ઓન ધ ક્રીઝ. બાઉન્ડ્રી શોધવાની કોશિશ કરી ને ઓવરથ્રો કર્યો હતો. થ્રો તો રાઈટ કર્યો હતો બટ ઇટ વેન્ટ ઓવર. બટ ઝાલા બાપુ હેઝ કેપ્ટ જક્કાસ જાદવ એમના ડેનમાં રાખ્યા છે એમને. They are not allowing them to score high runs or to score boundaries. હવે જક્કાસ જાદવને જોઈએ છે 4 બોલમાં 13 રન. પ્લેયર અહીંયા ગીવ અપ કરી વાળ્યું ને બેસી ગયા ત્યાં એન્ડ લોસ ધ વિકેટ. ઝાલા બાપુનો પલ્લો અહીંયા ભાલી થતો. 3 બોલમાં 13 રન જોઈએ છે. 3 બોલમાં 13 રન જોઈએ છે જક્કાસ જાદવને જીતવા માટે. યા તો એમણે 3 બોલમાં 3 ચોક્કા લગાડે તો જીત તો ડ્રો થઈ શકશે. યા તો અગર બોલર કઈ અગર મહેરબાન થઈ જાય કે નો કે વાઇડ આવી જાય તો પ્લેયરની તો વાહ 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 વાહ. આ જ વાત પર 2 બોલમાં 13 રન જોઈએ જક્કાસ જાદવને જીતવા માટે. ભાવેશ ઓન ધ ક્રીઝ. દીપક ઓન ધ બોલિંગ એન્ડ. મારવાની કોશિશ અને 1 બોલમાં 13 રન જોઈએ છે. 1 બોલમાં 13 રન જોઈએ છે ઝાલા બાપુને ટુ બી ધ રનર અપ ઓર વિનર. એ તો આપણને ફાઇનલમાં જ ખબર પડશે કે હાઉ ધ ગેમ ગોઝ. આજ સાથે વી ગોટ આર ફાઇનલિસ્ટ ટીમ ઝાલા બાપુ. We got our finalist team Zala Bapu, the Orange Army. Orange Army હવે વનના રાજા વનરાજ ચાવડા સાથે ફાઇનલિસ્ટ કરશે. બંને ટીમના કેપ્ટન્સને વિનંતી છે કે જલ્દથી જલ્દ પિચ પર આવી જાય. બંને ટીમ્સના કેપ્ટન વનરાજ ચાવડાના કેપ્ટન અને ઝાલા બાપુના કેપ્ટન જલ્દથી જલ્દ પિચ પર આવી જાય.